હવે તો બહુ મોડું થઈ ગયું હતું. આ કથા સાથે મારે તમને એટલું જ કહેવું છે કે સંસારમાં મોડું થાય અને પછી રિગ્રેટ થાય, પછી પછતાવો થાય, પછી દુઃખ થાય, એના કરતાં વાલા ભક્તો, જ્યારે તમારી પાસે સમય છે ને ત્યારે સમય તમારા મા બાપને સંતાનને આપજો, નહીં તો પછી આ સંસારમાં બીજું કશું નહીં થાય તમારાથી. આ દુનિયામાં તમને ઈચ્છા થતી હોય કે અમારી વૃદ્ધાવસ્થામાં અમારા દીકરો, અમારા દીકરાની વહુ અમારી સેવા કરે, તો મારે તો ખાલી એટલું જ તમને કહેવું છે કે જે સ્ત્રીને એમ થતું હોય કે મારો દીકરો અને મારા દીકરાની વહુ મારી હારે રહે, તો એને એટલું યાદ રાખવું કે તમારો ધણી પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેશો તો તમારા સંતાનો તમારી ભેગા રહેશે, નકર તમારા સંતાનો નહીં રહે ભેગા. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જ્યારે મા બાપ હૈયાત હોય છે ને ત્યારે કિંમત નથી હોતી, મા બાપ હૈયા જાય પછી યાદો આવે છે અને પછી માણસ રડતો હોય છે. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. મને તારી ધંધુકારીના ત્રાસમાંથી છૂટવા માટે માં ધંધુ લઈ માર્ગ લઈ લીધો. અંધારા કોમાં પડી અને મોતને ઘાટ ઉતરી. મા બાપ મૃત્યુ પામ્યા તો એ ધુંધુકારી સ્વચ્છંદી બન્યો, 5 ગણિકાઓનો સંગ કર્યો અને એના માટે એક રાજાનો ખજાનો તોડ્યો. પણ એ જ સ્ત્રીઓએ એ જ ધુંધુકારીને હાથ પગથી દોરડાથી બાંધી અને એના મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો. કેમ? આ સંસારમાં જેના કર્મની ગતિ સારી ન હોય એને ગતિ સારી ન મળે. જેને કર્મ સારા ન કર્યા હોય એનું મરણે સારું ન થાય. મૃત્યુને સારું જોઈતું હોય તો કર્મની ગતિ સારી જોઈશે. તમારે કર્મ સારા કરવા પડશે. અને એવા સમયે ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, બધાને મુક્તિ મળી, ધુંધુકારીને મુક્તિ ન મળી. ધુંધુકારી પોતાના ભાઈ પાસે આવીને રડતો તો પ્રેતાત્મા. ગોકર્ણએ પૂછ્યું કે તમે શું કામ રડો છો? તો કે મને મુક્તિ અપાવો. અરે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી? ત્યારે પ્રેત ધુંધુકારી બોલ્યો છે, ગયા શ્રાદ્ધ શતે ના આપી, મુક્તિ મેર્ન ભવિષ્યતિ. આ સંસારમાં મને 100 વખત તમે ગયામાં શ્રાદ્ધ કરો તો મને મુક્તિ નહીં મળે. કેમ? મેં કામ જ એવા કર્યા છે. અને પછી એના માટે મુક્તિનું સાધન શું? ભગવાન સૂર્યનારાયણ ભાસ્કરને પૂછ્યું કે જેને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મોક્ષ ન મળે એને મુક્તિનું સાધન કયું? તો કહે છે કે એના માટે એકમાત્ર સાધન છે ભાગવતની કથા કરો. ભગવાન સૂર્યનારાયણના કહેવા મુજબ ગોકર્ણ મહારાજે અષાઢ મહિનાની અંદર ભાગવતની કથા કરી
અને પ્રેત ધંધુકારીને મુક્તિ અપાવી. 7 દિવસની કથામાં 7મા દિવસે પ્રેત ધંધુકારીને લીલા વાંસની સોટી ફાટે છે અને એમાંથી પ્રેત ધંધુકારી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના વિમાનમાં બેસી અને પરમાત્માના ધામમાં ગયા છે. ભાગવતની કથા મરેલા માણસને પણ મુક્તિ અપાવે છે. જુઓ, મર્યા પછી પણ એની પાછળ ભાગવત કરવામાં આવે તો એને મુક્તિ મળી જાય છે. તો તમે તમારી જાતને પૂછો કે તમે તો સહદેહ એટલે કે શરીર સાથે ભાગવતની કથામાં બેઠા છો, તમને મુક્તિ મળવી જ જોઈએ, એમાં સંશય નથી. આ કથા તમારામાં ઉતરે તો મુક્તિ મળે, નહીં તો મુક્તિ ન મળે. માટે ભાગવતની કથાથી માણસ મુક્તિને પામે છે. પ્રેત ધંધુકારીને મુક્તિ અપાવી એ કથા બતાવી. ત્યારબાદ શ્રીમદ ભાગવતની કથાના વક્તા અને શ્રોતાના ગુણધર્મો ભગવાન ભાગવતની કથામાં બતાવ્યા. સૂત નામના મહાપુરાણી કહે છે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? તો શાસ્ત્રમાં લખ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિને સ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, ભણેલો ગણેલો હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ અને નિસ્પૃહી હોવો જોઈએ. આટલા પ્રકારના ગુણધર્મ વાળો હોય તો ભાગવતનો વક્તા શ્રેષ્ઠ છે. ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ? તો કહ્યું કે ભાગવતના શ્રોતાઓનો પહેલો નિયમ છે કે ભાગવતના વક્તા આવે એની પહેલા ભાગવતના શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. એ સાચો શ્રોતા છે. આપણે તો નક્કી કર્યું બરાબર જામે તઈ જ જવું છે. હા, ઘરે કઈ કામ ન હોય પણ આપણે રાહ જોતા હોય 4:30-5 વાગે તઈ બરાબર બધા આવી જાય તઈ જવું છે. ભાગવતની કથામાં જવું હોય માણસે નક્કી રાખવું જોઈએ કે ભાગવતની કથા શરૂ થાય એના પહેલા જેનું હું બેસી જાઉં અને કદાચ અનાયાસે કોઈ એવો સંજોગ થાય ન આવી શક્યા હોય તો એવી રીતે આવવું જોઈએ કે કથામાં વિક્ષેપ ન થાય માણસ બેસી જવો જોઈએ. પણ આપણે તો કથામાં જઈએ ને કરતા તો આપણે શો કરવા જતા એવું લાગે આપણને. આખા ગામને બતાવતા જઈએ, આખી સભા વિંધીને આવીએ કથામાં. બાપુ હું કથામાં કોઈ પણ જગ્યાએ જાઉં અન્યથા ન લેશો. હું કથામાં જાઉં, યજમાન પરિવાર મને મુખ્ય ગેટથી લઈ આવવાનું કહે ને, હું હાથ જોડીને ના પાડી દઉં કે ના, કેમ કે મારી કથા વાંચતો હોય ત્યારે કોઈ વચ્ચેથી આવે ને કથાને વિક્ષેપ કરી મન નથી ગમતું તો કોઈની કથા ન તૂટવી જોઈએ. હું પોતે પણ વીઆઈપી ગેટમાં થઈને બેસી જાઉં, ગમે ત્યારે જાઉં, કેમ કે આ કથા સાંભળવા જવાની છે. અહીંયા શોબાજી કરવા જવાનું છે જ નહીં. ભગવાનની કથામાં આપણે, કારણ કે અમને તો અન્યથા કાર્યક્રમમાં જ એટલા હોય તો જેથી કરીને કથા ચાલુ થાય ને પહેલાં જવાનો સમય ઓછો મળે, અને કથા શરૂ થાય એના પહેલાં ગયા હોય તો કથા પૂરી થાય પછી નીકળવાનો સમય ન હોય, એની પહેલાં નીકળી જવું પડે એમ હોય. પણ આપ સૌ માટે મારી પ્રાર્થના છે કે જ્યારે પણ ગામમાં કથા બેસે ને કોઈ પણની કથામાં જાઓ, એક આ કથામાં જ નહીં કોઈ પણની કથામાં જાઓ તો બને તો એવો પ્રયત્ન કરવો કે વક્તા આવે એની પહેલાં આપણે આસન લઈ લેવું અને ભગવાન ભાગવતની કથાના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી આપણે આપણું આસન છોડવું જોઈએ. આ શ્રોતાનો મૂળ ધર્મ છે, તો કથા સાર્થક થાય છે. કથાના શ્રોતાઓનો નિયમ છે કે કથા સાંભળ્યા પછી ભગવાનની આરતી કરીને પછી જવું જોઈએ ને આપણે અહીંયા જયકાર બોલાય ત્યાં એને હુડુડુડુડુ નીકળે બધું બારું. આરતી તમે કરજો, અમે હવે ઘરે જાય છે. 4 કલાક બેસે 4 મિનિટ નો બેહે, બોલો. આપ સૌને મારી પ્રાર્થના છે કે 7 દિવસની કથામાં જ્યારે પણ તમે આવો પછી જ્યાં સુધી ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી કથાનો મંડપ ન છોડીએ. આપણે એક આસને બેસીને કથા સાંભળવી, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. ભૂખ્યા ન રહી શકતા હોય તો ભોજન કરી લેવું, પણ કેટલું તો કહે છે કે આળસ ઊભી ન કરે એટલું ભોજન કરવું. કથામાં આવીને બગાસા ઉપરા ઉપર લઈ આવે એવું ભોજન કરીને આવવું નહીં. અહીંયા ભગવાનની કથામાં આળસ પ્રમાદ ઉભા ન કરે એવું ભોજન કરવું. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમય વચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યચ્ચ કથાવ્રતિ. માણસ કામ ક્રોધ આદિને છોડે એના માટેની આ કથા છે. અને સૌથી મોટી વાત ભગવાન વ્યાસજીએ કરી
કે જેમ દીકરા અને દીકરીઓના લગ્નમાં મન મૂકીને ધન સંપત્તિ વાપરીએ છીએ, એમ પ્રભુની કથામાં પણ મન મૂકીને ખૂબ લોકો લાભ લઈ શકે એવી ધન સંપત્તિ વાપરવી જોઈએ. એવું આયોજન કરવું જોઈએ કે ખૂબ લોકો એનો લાભ લઈ શકે. તો ભાગવતના શ્રોતાઓના નિયમો છે. કથાઓમાં વિક્ષેપ ન પાડવો જોઈએ. આપણા બાળકો પણ વિક્ષેપ કરતા હોય તો એને પણ રોકવા જોઈએ. શું કામે? દૈવ ભાગવતમાં લખ્યું છે કે જે માણસ કોઈની નિંદરમાં વિક્ષેપ કરે એ બહુ મોટા પાપનો અધિકારી છે. કોઈ મા બાપને બાળકોથી જુદા કરે એ મોટા પાપનો અધિકારી છે. કોઈ બે વ્યક્તિના પતિ પત્નીના પ્રેમની વચ્ચે તિરાડ પડાવે એ બ્રહ્મ હત્યાનો અધિકારી છે. અને એક આવી કથામાં વિક્ષેપ પાડે એ બ્રહ્મ હત્યાનો અધિકાર બને છે. માટે આપણે અનાયાસે પણ કથામાં વિક્ષેપ ન કરીએ, કથામાં ભંગ ન થાય એવી રીતે આપણે શાંતિથી જઈને કથા સાંભળવી જોઈએ. એટલા માટે આપણો મોબાઈલ પણ કથા મંડપમાં આવીને બને તો સાયલન્ટ. જો કે તમે બધા સુગ્ન શ્રોતા છો એટલે પહેલેથી જ સાયલન્ટ કરીને આવો છો, કારણ કે મેં હજી કોઈની રિંગ અહીંયા સાંભળી નથી. પણ કદાચ કોઈનો ફોન અનાયાસે ભૂલમાં પણ જો સાયલન્ટ મોડમાં ન થયો હોય ને એને રિંગ આવે તો બધાએ એની સામું ત્રાહી નજરે જોવું નહીં. કોઈ એને ખબર પડે જ છે કે આ મોબાઈલ સાયલન્ટ જ રાખવાનો હોય, પણ ભૂલમાં રહી ગયો છે. આપણે તો એવી સામે જોઈએ કે જાણે એને મોટો અપરાધ કરી નાખ્યો હોય. આવું કરીશું નહીં આપણે. આપણે તો અહીંયા બધાનું માન સન્માન. પૂજ્ય ભાગવત વિદ્યાપીઠના દાદાશ્રી એવું કહેતા કે જેટલા પણ શ્રોતાઓ આવે એ શ્રોતાઓના મનને શાંતિ અપાવે, આનંદ અપાવે એવી કથા કરવી જોઈએ, એવી વ્યવસ્થા કરવી જોઈએ. ભાગવતના શ્રોતાઓનું દિલ ન દુભાવવું જોઈએ ક્યાંય. કોઈને પણ જરા ઠેસ પહોંચે એવું વક્તવ્ય પણ ન આપવું ભાગવતમાં. આવું ભગવાન ભાગવતની કથામાં પૂજ્ય દાદાજી કહેતા કે કોઈ શ્રોતાઓનું દિલ ન દુભાવવું જોઈએ. એવી સરળ ભાષામાં કથા કરી અને લોકોને આનંદિત કરવા જોઈએ. તો શ્રોતા અને વક્તાના ગુણધર્મો બતાવ્યા. બની શકે આપનાથી તો જ્યારે આરતી થાય ત્યારે આપણે આપણી જગ્યાએ ઊભા રહીને આરતી કરવી જોઈએ. જો તમે ઊભા રહી શકતા હોવ તો, નહીં તો બેસવાની વ્યવસ્થા છે, બેસજો, કંઈ એમાં પાપ નથી. પણ બની શકે તો આરતીમાં ઊભા રહીને ભગવાનની આરતી કરીએ અને પછી આપણે આપણું સ્થાન છોડીએ એવી આપ સૌને મારી પ્રાર્થના છે. તો શ્રીમદ ભાગવતના વક્તા અને શ્રોતાના ગુણધર્મ બતાવી અને ભાગવત એ પુરાણ તિલક છે એવી કથા બતાવતા છેલ્લે એટલું કહ્યું, રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકેને રીતા કથા કંઠે સંબધ્યતે યેન સવૈકુંઠ પ્રભુર્ભવે. રસ પ્રવાહ સંસ્થેન 6 અધ્યાયનું પદ્મપુરાણ અંતર્ગતનું આ ભાગવતનું મહાત્મ્ય અહીંયા સંપન્ન કરી અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાયો. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા, ભગવાનના વાંગમય સ્વરૂપની અધિકાર અને